અને આગળ વાત કરીએ તો શુદ્ધ ઘીના નામે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તમે કોઈ પણ જગ્યાએથી ઘી ખરીદવા જાવશો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘટના સામે આવી છે। શુદ્ધ દેશી ઘીના નામે વેચાતા ઘીથી હવે સાવધાન રહેવાની જરૂરિયાત થઈ ગઈ છે। ઘીમાં ભેળવેલા હોઈ શકે છે કેન્સર કરે તેવા તત્વો। રાજકોટમાં ઘીમાં પણ ભેળસેળને લઈને કાર્યવાહી કરાઈ છે। સીતારામ વિજય ડેરી ફાર્મ સામે ફોજદારી કેસ દાખલ કરાયો છે। ઘીમાં સિન્થેટિક રંગ મેળવવામાં આવતો હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। કેન્સરકારક તત્વોની ભેળસેળ કરી વેચાણ કરવામાં આવતું હતું તો વોલ્ગા ઘી ડીપોના ઘીના નમૂના લેવામાં આવ્યા છે। સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે। પરીક્ષણમાં ફોરેન ફેટ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે। તો રાજકોટનો આ બનાવ જ્યાં સીતારામ વિજય ડેરી આવેલી છે તેની સામે ફોજદારી કેસ દાખલ કરાયો છે। તો આરોગ્ય અધિકારી જયેશ વાકાણી અમારી સાથે જોડાઈ ગયા છે। સર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, એ ફેલ ગયા છે, શું મળી આવ્યું તેમાં? જી, ખાસ કરીને વાત કરીએ તો જે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા એમાં યલો નટરાજન જે છે કલર છે એની ભેળસેળ છે એમને માલુમ પડી હતી। ખાસ કરીને વાત કરીએ તો જે ઘી જે છે એમાં કલર જે છે એ સિન્થેટિક ફૂડ કલર જે છે એડ કરવામાં આવતો હતો, જે કાયદાથી વિપરીત હોય। મારા દ્વારા આગળ ઉપર જે છે નોર્મ્સ મુજબ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી। સર, ઘણી બધી જગ્યાએ હોય છે કે ઘીનો કલર પીળા કલર જેવો હોય છે, તો કહી શકો કે કયું ઘી લેવું લોકોએ ન લેવું? ખાસ કરીને આપણે વાત કરી શકું તો ઘીમાં જે છે કલર યલો હોય છે એ કુદરતી રીતે યલો એટલે કે આછા પીળા કલરનો કલર છે મુખ્યત્વે જોવા મળતો હોય છે। ઘણી વખત જે છે ધંધાદારી છે ભેળસેળયુક્ત ઘી બનાવતા હોય છે, એમાં કલર હોતો નથી અને કલર વિહીન લોકો છે ઘી ખરીદવાનો આગ્રહ જે રાખતા નથી। એટલે લોકો ખાસ કરીને ઘી જેવો દેખાવ ઉત્પન્ન કરવા માટે એમાં યલો કલર જે છે એ સિન્થેટિક કલર એડ કરતા હોય છે। નોર્મલી હું તમને કહી શકું કે ગાયનું ઘી જે છે મોટા ભાગે ગાયનું ઘી જે છે એનો કલર પીળાશ પડતો હોય છે, એટલે ઘણી વખત ગાયના ઘીના નામે વેચાણ કરવા માટે અને નફો કમાવા માટે લોકો જે છે આ કલર મિક્સ કરતા હોય છે। પરંતુ નોર્મલી આપણે જોવા જઈએ તો આપણો હાથ લગાવીએ અને બે ચપટી વચ્ચે જો આપણો હાથ જે છે એ કોઈ પ્રકારનો કલર ના પકડે તો ઘી જે છે એની શુદ્ધતા કલર વિહીન છે આ રીતે ચકાસી શકાય। જી સર, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, એટલે કે ભેળસેળયુક્ત ઘી જે છે તે સીતારામ ડેરીની અંદર વેચવામાં આવ્યું હતું। થોડા સમય પહેલા આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા અહીંયાથી ગાય અને ભેંસના જે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તેમની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીતારામ ડેરીના છે કે જ્યાં હજુ પણ 100% શુદ્ધ ગીર ગાયનું શુદ્ધ ઘી 660 રૂપિયાનું કિલો અને ગીર ભેંસનું શુદ્ધ ઘી ₹600 કિલો ના બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યા છે। તો હવે કરશે જે કરવી તો કાર્યવાહી છે, બીજું શું થાય? એટલે તમે અહીંયા ઘી બનાવો છો? ના, બનાવતા નથી, વેચાતી। તો તમે ક્યાંથી લો છો? અમે અહીં વાંકાનેરથી લઈ છીએ। વાંકાનેર? હા, બરાબર। તો આ ત્યાંથી ઘી આવે છે, આમાં તો ગીર ગાયનું ઘી એવું લખે છે। એ લોકો કહે છે ગીર ગાયનું, તો પછી હવે બીજું તો આમાં આરોગ્ય સાથે ચેડા નથી થતા? આરોગ્ય સાથે હવે પણ બંધ જ કરવું પછી ક્યાં વાત છે સાહેબ? હજુ તો તમે વેચી રહ્યા છો, તમારી સામે કાર્યવાહી થઈ છે છતાં? હા, તો બરાબર। તો હવે વેચશો કે નહીં? હવે આજથી જ બંધ કરવાનું। શું વાત? બસ માઈ ગયું ને આમાં ન મળે તો ફેર પડે? બરાબર। અમારું તો આમ સાહેબ નામ જ છે, અમારા ઘી માટે કઈ નથી પડી કાંઈ। ઘીના નામે જે વેચવામાં આવતું હતું તેની અંદર સિન્થેટિક રંગ જે છે તે ભેળવવામાં આવતો, એટલે કે કેન્સર થાય તેવી ગંભીર બીમારીઓ થાય તે પ્રકારના જે રંગ જે છે તે ભેળવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। હાલ આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પરીક્ષણ થઈ ગયા બાદ અને રિપોર્ટ આવ્યા બાદ હજુ પણ અહીંયા ઘી જે છે તે વેચાઈ રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે મોટો સવાલ છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ।